જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજ તો આપણે બનાવશું ફાફડા કઢી. જેવા લારીમાં મળે તેવા જ આપણે ફાફડા કઢી બનાવશું. તમે આ ફાફડા કઢી છે ને તે દશેરાના દિવસે પણ બનાવી શકો છો, ઉત્તરાયણ ઉપર બનાવી શકો છો, અને મહેમાન આવે ત્યારે પણ બનાવો તો જલ્દી અને ઝટપટ બની જાય છે. તો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. આપણે બનાવશું ફાફડા કઢી. તે માટે આપણે એક બાઉલ લઈ લઈશું. બાઉલમાં છે ને આપણે ચાળણીની મદદથી 500 જેટલો ચણાનો લોટ ચાળીને લઈ લઈશું. આપણે લોટને સારી રીતે ચાળીને લેવાનો છે કે આપણે લોટના અંદર ગટ્ટા હોય તે વેરાઈ જાય છે. હવે હાથમાં 1 ચમચી જેટલો આપણે અજમો હાથથી મસળીને સારી રીતે લોટમાં એડ કરી દઈશું. અજમાને સારી રીતે મિક્સ કરીને આપણે લોટની વચ્ચે એક ખાડો કરી લઈશું. હવે આપણે છે ને લોટ માટે આપણે એક મિશ્રણ તૈયાર કરી લઈશું. આપણે એક વાડકીમાં 1 વાડકી જેટલું પાણી એડ કરીશું. 1 ચમચી સોડા એડ કરીશું. 1 ચમચી મીઠું એડ કરીશું. 1 વાડકી જેટલું તેલ એડ કરીશું. હવે બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈશું. તો જો આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ મિશ્રણને છે ને આપણે જે લોટ તૈયાર કરીશું તેની અંદર એડ કરી દઈશું. હવે આપણે છે ને લોટને સારી રીતે હાથની મદદથી બાંધી લેશું. તો જો આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો. તો આપણે લોટને હવે 15 મિનિટ સુધી ઢાંકીને મૂકીશું. હવે આપણે એક ફાફડા માટે મસાલો તૈયાર કરી લઈશું. 1 ચમચી હિંગ, 1/2 ચમચી સંચન પાવડર, 1/2 ચમચી મરી પાવડર. બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું ચમચીની મદદથી. મસાલો આ પાપડા ઉપર નાખવાથી આપણા ફાફડાનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. જો આપણો મસાલો તૈયાર. હવે આપણે બાજુ આપણું 15 મિનિટ થઈ જતી તો આપણો લોટ પણ સારી રીતે એકદમ મુલાયમ બનીને તૈયાર થઈ જતો. હવે તેના પર આપણે છે ને થોડું તેલ વેડીને લોટને સારી રીતે ચીકવી લેશું. લોટને ચીકવવાથી આપણો લોટ છે ને તે સારી રીતે મુલાયમને એકદમ મસ્ત બને છે. તો જો લોટને આપણે છે ને તોડશું ને તો એકદમ તૂટી જાય તેવો. જો આપણો લોટ પણ સારી રીતે ચીકીને તૈયાર થઈ ગયો છે. હવે એક થાળી લઈ લઈશું. થાળીને આપણે મેણીઓ લઈ લઈશું. મેણીયા પર આપણે આવી રીતે આપણે ફાફડા બનાવી લઈશું. તેના પર આપણે બીજું મેણી ઢોકીશું ને પછી વેલણની મદદથી સારી રીતે ફાફડા બનાવી. આપણે વેલણને છે ને બહુ વજન આલીને બનાવવાના નથી. આપણે ફાફડાને ફોરા ફોરા હાથે આવી રીતે બનાવીશું. આપણે બધા ફાફડાને આવી રીતે ફોરા ફોરા હાથે જ બનાવવાનું છે, વજન આલવાનું નથી. આપણે આવી રીતે ફાફડાને સારી રીતે જાળીને આવી રીતે લઈ લઈશું. ને આ બાજુ આપણું તેલ ગરમ થઈ જતું તો તેલમાં આપણે ફાફડા એડ કરી દઈશું. તો આવી રીતે આપણે એક એક કરીને બધા ફાફડા આવી રીતે ફોરા ફોરા વેલણે બનાવી લઈશું. જો આપણે આવી રીતે બધા ફાફડા 4 ફાફડા એડ કરીશું અને તળી લઈશું. ને ફાફડાને છે ને આપણે 4 મિનિટ સુધી આવી રીતે મીડિયમ ગેસ ઉપર થવા દઈશું, એટલે કે તળીને તૈયાર કરી લઈશું. આપણે ફાફડાને છે ને તરત ફેરવાના નથી. થોડી વાર ચડી જાય પછી આપણે એને ફેરવીશું આવી રીતે. જો આપણા ફાફડા 4 તળાઈ જાય. હવે આપણે બીજા ફાફડા 4 એડ કરીશું. તેને પણ આવી રીતે 4 મિનિટ સુધી થવા દઈશું. આપણે એક બાજુથી ફાફડા તળાઈ જાય પછી આપણે ફાફડાને આવી રીતે ફેરવવાના છે.
તો આપણા ફાફડા તળીને તૈયાર થઈ જાય. હવે આપણે કઢી માટે એક મિશ્રણ તૈયાર કરી લઈશું. એક વાડકીમાં છે ને આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું. થોડા લીંબુના ફૂલ એડ કરીશું. અડધી ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી ખાંડ એડ કરીશું. એમાં આપણે થોડું પાણી એડ કરીશું માપનું. હવે ચમચીની મદદથી સારી રીતે મિશ્રણને હલાવી દઈશું અને સારી રીતે બનીને તૈયાર કરી લઈશું. તો જો આપણું મિશ્રણ સારી રીતે તૈયાર થઈ જશે. હવે આપણે કડાઈમાં મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું. આપણું તેલ ગરમ થઈ જતું એમાં રાઈ એડ કરીશું. અડધી ચમચી હિંગ એડ કરીશું. 3 લીલા મરચાં એડ કરીશું કટિંગ કરેલા. આપણા મરચાં પણ સારી રીતે ફ્રાય થઈ જતા. હવે આપણે એમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. પાણીને આપણે સારી રીતે ઉકળવા દઈશું. તો આપણું પાણીને ઉકળીને તૈયાર થઈ જશે. જે આપણે કઢીનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે અંદર એડ કરીશું. આપણે મિશ્રણ છે થોડું થોડું એડ કરીશું, એકદમ એડ કરવાનું નથી. હવે ચમચાની મદદથી સારી રીતે મિશ્રણને હલાવી દઈશું આવી રીતના. એમાં થોડું મીઠું એડ કરીશું. મીઠાને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે જે આપણે લીમડાના પાન હતા 10 જેવા તે અંદર એડ કરી દઈશું. તેને પણ કઢીમાં સારી રીતે મિક્સ કરી દઈશું અને આવી રીતે હલાતા રહીશું. તો જો આપણી કઢી પણ એકદમ બનીને તૈયાર થઈ જશે, ટેસ્ટી એકદમ. તો આ બાજુ છે ને આપણા ફાફડા કઢી બનીને તૈયાર થઈ જતો. એમાં આપણે જે મસાલો બનાવતો મરી પાવડર, સંચન પાવડર, તે મસાલો બધો અંદર ઉપર એડ કરી દઈશું. આ મસાલો એડ કરવાથી આપણા ફાફડાનો ટેસ્ટ આખો અલગ આવે છે, એટલે કે એકદમ ટેસ્ટી બને છે. તો તમે આ ફાફડાને છે ને કઢી છે, સંભારો છે, મરચાં, ડુંગળી કોઈ બી સાથે ખાઈ શકાશે. મેં સંભારો નથી બનાવ્યો, પણ તમારે બનાવો તો તમે બનાવી શકો છો. તો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. મળીશું આપણે નવા રેસીપીમાં. જય માતાજી.